નમસ્કાર. આજે વિશ્વ ચા દિવસ છે. ચા અને ચાહત જોડાયેલા શબ્દો, તેમજ આજે વિશ્વ આતંકવાદ વિરોધી દિવસ પણ છે. આ બંને દિવસોના સમન્વય વચ્ચે આપણે આવો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાળઝાળ ગરમીએ મહાનગરપાલિકાની પોલ ખોલી, નવો બનાવેલ ડામર રોડ પીગળ્યો. શહેરમાં પોલીસની મેગા ડ્રાઈવ. ઈ મેમો ન ભરનાર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. કેન્દ્રીય વિદ્યાલયમાં વર્ગો વધારવા વિદ્યાર્થી અને વાલીઓની રજૂઆત. રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા ઇન્દ્રેશ્વર મહાદેવનો રસ્તો વન વિભાગે બનતા અટકાવ્યો. અને વિલિંગડન ડેમમાંથી પુરુષની લાશ મળી. 2 થી 4 મગરોના તરતા હોવાના ભય વચ્ચે પણ ફાયર કર્મીએ બહાદુરીપૂર્વક આ કામ પૂરું કર્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સહિત દેશભરમાં ગરમીએ જ્યારે માઝા મૂકી છે ત્યારે જૂનાગઢમાં પણ ગરમીએ પોતાનું વરવું સ્વરૂપ દેખાડવાનું ચાલુ કર્યું છે. આ સ્થિતિમાં જૂનાગઢમાં આગ ઓગતી અગ્નિથી રોડ પણ પીગળવા લાગ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અગનવર્ષા એટલે કે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેર પણ અગનભઠ્ઠીમાં શેકાયું છે. જૂનાગઢમાં આકરા તાપને કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ રસ્તાઓ પણ સુમસામ થઈ જાય છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, કેરીનો રસ, ઠંડા પીણા, ઠંડી વસ્તુઓ, આઈસ્ક્રીમ વગેરે આરોગી રહ્યા છે. તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર પહોંચી જતા ઝાંઝડા ગામ તરફ જતા ડામર રોડનો રસ્તો પીગળી ગયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આજે મેગા ઈટ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ગોઠવાયેલી મેગા ડ્રાઈવમાં અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનું સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ડ્રાઈવ દરમિયાન પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે અસામાજિક તત્વોને બોધપાઠ આપવામાં આવ્યો હતો. તેમજ જૂનાગઢ જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી હતી. ઈ ચલણ ન ભરનારને પોઈન્ટ ઉપર જ વાહન રોકી મેમો ભરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં સાબલપુર ચોકડી, ઝાંઝડા ચોકડી, બિલખા રોડ ઉપરની ચોકડી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં તેમજ ટીંબાડી વિસ્તારમાં દરેક જગ્યાએ ટ્રાફિકના જવાનોએ ડ્રાઈવ શરૂ કરી હતી. ડીવાયએસપી હિતેશ રાંદલિયાએ જણાવ્યું હતું કે ઈ મેમો મળ્યા બાદ પણ ઘણા વાહન ચાલકો મેમો ભરવામાં આળસ કરી રહ્યા હોય વસૂલાત માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. નેત્રમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 2 દિવસથી જે ઈ મેમો પેન્ડિંગ હોય તો એની કામગીરી શરૂ છે. તો હું તમામ જેમના પણ ઈ મેમો જનરેટ થયા છે તે તમામ વાહન ચાલકોને અપીલ કરું છું કે આ કામગીરી હજુ 1 અઠવાડિયું ચાલવાની છે. તો શક્ય એટલું ઝડપથી છે પોતાના જે ઈ મેમો આવેલા છે તે તાત્કાલિક એમનું ભરણ કરે. જૂનાગઢમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીના સંતાનો સારી રીતે ભણી શકે તે માટે એકમાત્ર વિદ્યાલય આવેલું છે. આ કેન્દ્રીય વિદ્યાલય તરીકે ઓળખાતા વિદ્યાલયમાં વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ વધારવાની માગણી કરવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી, ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીને એડમિશન માટે પ્રાયોરિટી આપવામાં આવે છે. જ્યારથી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી ધોરણ 1ના 2 વર્ગ હતા. વર્ગ દીઠ 45 વિદ્યાર્થીઓની સંખ્યા રહેતી હતી. પરંતુ વર્ષ 2016થી ધોરણ 1નો વર્ગ 1 જ રાખવામાં આવતા અને 1 વર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. દિવસે દિવસે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે વિદ્યાર્થીઓનો ધસારો વધતો જાય છે ત્યારે વર્ગ વધારવાની જગ્યાએ વર્ગ બંધ કરી દઈ કર્મચારીના બાળકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ શિક્ષકોની જવાબદારી વધે નહીં અને શિક્ષકોને 2 વર્ગમાં ભણાવવા જવું પડે નહીં તે માટે 1 વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં અંદાજે દર વર્ષે 180થી 200 જેટલી અરજીઓ ધોરણ 1ના એડમિશન માટે આવી રહી છે ત્યારે એક જ વર્ગ હોય ઘણા ખરા બાળકોને અન્યાય થઈ રહ્યો છે. આથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધોરણ 1નો વર્ગ બંધ કરવા પાછળ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવે અને ધોરણ 1ના બીજા 2 વર્ગ મંજૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 10 પછી ફક્ત વિજ્ઞાન પ્રવાહનું જ માધ્યમ છે, જેથી કરીને આર્ટ્સ અને કોમર્સ ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. આ વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માગણી વાલીઓએ કરી હતી. જૂનાગઢમાં CBSE સ્કૂલોની સંખ્યા પણ ઘણી ઓછી હોવાથી અન્ય કોઈ ઓપ્શન મળતો નથી. ધોરણ 1નો વર્ગ જ્યાં સુધી ધોરણ 11માં પહોંચે ત્યારે માત્ર 11 કે 12 વિદ્યાર્થીઓ જ રહી જાય છે. કારણ કે 11 પછી આર્ટ્સ કોમર્સ ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ ના છૂટકે સ્કૂલ બદલવી પડે છે. આ મામલે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ યજ્ઞદત્ત હરગોવિંદભાઈ અઢિયા અને અમે અહીંયા કલેક્ટર સાહેબને કલેક્ટર કચેરીએ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની જે KVSની સ્કૂલ છે એમાં પહેલા ધોરણમાં જરૂરી હોય 2 વર્ગ વધારાની મંજૂરી માટે આવેદન આપવામાં આવેલ. જૂનાગઢ KVSની અંદર પહેલાં 45ની સંખ્યાવાળા 2 વર્ગો હતા, પરંતુ કોઈપણ અગમ્ય કારણોસર જૂનાગઢ KVSમાં 2016થી 1 વર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ આ વર્ષથી 1 વર્ગની અંદર 45ની જગ્યાએ 32ની સંખ્યા કરવામાં આવેલ છે. પહેલાં KVSમાં અંદાજિત 80-90 અરજીઓ આવતી, જ્યારે હવે 180થી 200ની વચ્ચે હોય છે. તો અત્યારે ખરેખર ગવર્મેન્ટ સર્વન્ટ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ દરેકના બાળકોને સુંદર મજાનું ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ મળી રહે તે હેતુથી ખરા અર્થમાં જુનાગઢ KVSમાં 3 વર્ગની તાતી જરૂરિયાત હોય. 1 વર્ગ છે, આથી એમાં 2 વર્ગના વધારા માટે રજૂઆત કરવામાં આવે અને વિનંતી કરેલ કે અમારી રજૂઆતને ધ્યાને લેવી. કારણ કયું છે તે નથી ખબર, કારણ દર 3 વર્ષે પ્રિન્સિપાલ બદલતા હોય એટલે આપણે જે તે સમયના પ્રિન્સિપાલે કયા કારણોસર બંધ કરેલું હોય તે નથી ખબર. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે જરૂરિયાત ખૂબ છે. એક તો 45 હતા પહેલા સંખ્યા 1 વર્ગમાં, ત્યારે 2 વર્ગ હતા. અત્યારે 32ની સંખ્યા કરી નાખી, 180થી વધુ અરજી આવે છે અને 1 વર્ગ છે. હકીકતમાં જુનાગઢ KVSની અંદર અત્યારે ખરેખર 5 વર્ગ કરે તોય સમાઈ જાય એમ છે, પરંતુ સરકારશ્રીને વધુ નહીં તો કાંઈ નહીં, પણ માત્ર અત્યારે તાતી જરૂરિયાત હોય અને આ વર્ષે તાત્કાલિક 2 વર્ગ વધારો કરી 32ની સંખ્યાવાળા 3 વર્ગો કરી દે તો પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે તેમ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. KG અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા.
એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ પછી આપનું સ્વાગત છે. જૂનાગઢની ભાગોળ આવેલા આસ્થાના કેન્દ્ર સમા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મહાદેવના મંદિરે કાયમી ભીડ રહેતી હોય છે. એમાં શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓનો વિશેષ ધસારો રહેતો હોય છે. તાજેતરમાં વન વિભાગે ઇન્દ્રેશ્વર રોડ મંદિરનું કામ અટકાવી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર નિર્ભયભાઈ પુરોહિતે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કામ માટે NOCની માંગણી કરવામાં આવી છે. આ મંદિર લાખો ભાવિની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. ઉપરાંત શ્રાવણ માસમાં વિશેષ ભીડ રહેતી હોય ત્યારે રોડનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે જેથી શ્રાવણ માસમાં ભાવિકોને મુશ્કેલી ન પડે. પરંતુ વન વિભાગે NOC માગીને કામ અટકાવી દીધું છે. અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 1ની અંદર આવેલ પ્રાચીન દેવસ્થાન એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિકાસ માટે ડામરનો CC રોડ જે જૂનો રોડ હતો તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રી દ્વારા ત્યાં અતિથિ ભવન, ગૌશાળા આ પણ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે યાત્રાધામ વિકાસ બોર્ડ મહાનગરપાલિકાના સહયોગથી ખૂબ સારી રીતે કામ થયેલ છે. પરંતુ જ્યારે મહાનગરપાલિકા ડામર રોડ
બનાવવાની તૈયારી કરતું હતું અને ઓર્ડર આપી દીધો અને ચાલુ કરતા હતા ત્યારે જંગલ ખાતાએ આ કામ રોકેલ છે અને તેમણે મહાનગરપાલિકાને એવું લખીને આપ્યું છે કે આ અભયારણ્ય છે એટલે આ મંજૂરીની અપેક્ષા જરૂરી છે. તેની સામે અમો ભારત સાધુ સમાજ પરમ શ્રદ્ધેય આદરણીય પૂજ્ય ગોપાલાનજી બાપુ, નારસીભાઈ પડિયાર, હું તેમજ વિશ્વ હિન્દુ પરિષદની સંસ્થાઓ મારફત 1962નું જૂનું સેટલમેન્ટ છે, જેને મંકોડી સાહેબના સેટલમેન્ટ તરીકે ખૂબ જ જાણીતું છે. ભવનાથ જંગલ વિસ્તાર, હાલનો આપણો હસનાપુર ડેમ, તેમજ વિલિંગ્ટન ડેમ અને આ તમામ દેવ મંદિરો આ સેટલમેન્ટમાં આવેલા છે. ત્યારબાદ 80માં થયું અને જ્યારે અભયારણ્યનો દરજ્જો દેતા રિઝર્વ જાહેર કરવામાં આવ્યું ત્યારે અમે લોકોએ વાંધા અરજી પણ આપી, તેનો અમને જવાબ પણ આપવામાં આવ્યો અને એ જે તે વખતના 778નો મુખ્ય વન સંરક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા ગિરનારના ધાર્મિક દેવસ્થાનોના જે હક છે તે અબાધિત છે. અભયારણ્યની અંદર આવતા તેઓ માન્ય શ્રી અગ્ર મુખ્ય વન સંરક્ષક સચિવ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અને એ પ્રદીપ ખન્ના દ્વારા અમને આપવામાં આવેલો ત્રણેય લોકોને, તેઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણા જે કોઈ પણ અબાધિત અધિકારો છે તે અધિકારોનું હનન થતું નથી, એ અબાધિત રહે છે. એનો મતલબ છે કે અભયારણ્ય હોય પરંતુ જ્યાં લાઇટ, પાણી, રેતી, કાંકરી આવા બધા અધિકારો છે જે જૂનાગઢ સ્ટેટના વખતમાં પણ આપવામાં આવતા હતા. ત્યારે આ વિરોધના ભાગરૂપે આવું બંધ કર્યું. પ્રજાનું કામ છે, આમાં નિર્ણય કરી અને અહીંથી અધિકારીએ જ આ કરી શક્યા હોત આ કામ. એટલે ફરી પાછા અમે તેઓને રજૂઆત કરી છે અને આ પરિપત્ર છે એ પણ પરિપત્ર આપણે એમને મોકલે છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા અનુભૂતિ કાર્યક્રમ જૂનાગઢ ખાતે યોજાઈ ગયો. જૂનાગઢમાં લોઢિયાવાડી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી દ્વારા શાસ્ત્રીય નૃત્ય, સુરતાલ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં કલાપ્રેમી લોકોએ અનુભૂતિ કાર્યક્રમ માણ્યો હતો. હરિઓમ પંચોલી સહિતના કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય, સુરતાલ સહિતની સંગીત પીરસી લોકોને ડોલાવ્યા હતા. આ તકે તમામ કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નૃત્ય સંગીત નિવાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમમાં આગેવાનો, અધિકારીઓ, સમાજસેવકોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હું વિપુલ ત્રિવેદી આજે જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જૂનાગઢની નૃત્ય ભારતી સંસ્થા દ્વારા આયોજિત શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ, કથક અને સ્વર તાલ વાદ્ય કચેરીનું સુંદર આયોજન જૂનાગઢ ખાતે થયું છે. એમાં જૂનાગઢ ઉપરાંત રાજકોટથી ડૉક્ટર નિખિલ ભટ્ટ સાહેબના વિદ્યાર્થીઓ કથક નૃત્યમાં પ્રસ્તુતિ બહુ સારી રીતે કરી. એ ઉપરાંત પોરબંદરના નૃત્યાંગનાઓ પણ સારી રીતે પ્રસ્તુતિ ભરતનાટ્યમની કરી. એવી તો જૂનાગઢના પણ બહેનોએ સરસ પ્રસ્તુતિ કરી. એ ઉપરાંત પ્રસિદ્ધ બાંસુરી વાદક વિપુલ વોરા અને એમની ટીમે પણ સરસ સ્વર તાલવાદ્ય કચેરીની રજૂઆત કરી. કાર્યક્રમમાં આપણા જૂનાગઢના એસપી શ્રી મહેતા સાહેબ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રિવેદી સાહેબ ઉપરાંત જૂનાગઢના નામી અનામી બધા ડિગ્નેટી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં
બહોળી સંખ્યામાં જૂનાગઢના કલાપ્રેમી નગરજનો પણ ઉપસ્થિત રહ્યા. આવા કાર્યક્રમો જૂનાગઢ ખાતે થાય અને કલાપ્રેમીઓનો લાભ મળતો રહે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. ગુજરાત રાજ્ય નાટ્ય અને સંગીત અકાદમી અને નૃત્ય ભારતી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આજે હરિઓમ પંચોલી, વિપુલભાઈ ત્રિવેદી અને એમની ટીમ દ્વારા અનુભૂતિ નામે એક કાર્યક્રમનું આયોજન લોઢિયાવાડી મધ્યે કરવામાં આવેલું હતું. ખરેખર આ કાર્યક્રમમાં આજે ચંચળ મનને શાશ્વતતાના માર્ગે સુર અને નૃત્યના માધ્યમથી જે અનુભૂતિ કરાવવામાં આવી એના માટે જૂનાગઢની જનતા આ કાર્યક્રમને ક્યારેય ભૂલી નહીં શકે. એક અવિસ્મરણીય, અદ્ભુત અને ન ભૂતો ન ભવિષ્યથી જેવો કાર્યક્રમ યોજવા માટે હું આયોજકોને આભાર આપું છું અને સામે સામે આવી જ રીતે નવા કાર્યક્રમો આવી સંસ્થા આપતી રહે એવી વિનંતી કરું છું, શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. હું છું ડૉક્ટર નિખિલ ભટ્ટ, રાજકોટ સ્પંદન એકેડમી. આજે નૃત્ય નાટ્ય અકાદમી અને નૃત્ય ભારતી નૃત્ય સંસ્થા જૂનાગઢ દ્વારા જે આ કાર્યક્રમ થયો છે અનુભૂતિ, એ ખરેખર ખૂબ અદ્ભુત, અવિસ્મરણીય અને ખરેખર કહી શકાય કે જે નેશનલ લેવલના કાર્યક્રમો થાય છે એ લેવલનો કાર્યક્રમ આજે જૂનાગઢની અંદર અમને માણ્યો, અમને એમાં પ્રસ્તુત કરવા મળ્યું. એના માટે અમે ખૂબ ખૂબ આભારી અને અવિસ્મરણીય કાર્યક્રમ રહેશે. ગુજરાત સંગીત નાટ્ય એકાડમીના સહયોગથી તેમજ નૃત્ય ભારતી કલા સંસ્થા જૂનાગઢના સહયોગથી આજે આપણે શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય સંગીતનો તેમજ સુરતાર કચેરીનો એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો તેના બદલરૂપ હું જૂનાગઢની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ કોટક અદિતિ છે. હું પોરબંદર સુરભી કલાવૃંદમાંથી આવું છું અને કૃષ્ણા રાણીંગાની શિષ્યા છું. અમે લોકો આજે ભરતનાટ્યમ નૃત્ય પરફોર્મ કર્યું છે, જે હરિઓમ સર પંચોલી દ્વારા અનુભૂતિ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે ત્યાં અમને લોકોને ખૂબ જ મોટો ચાન્સ મળ્યો છે આ પરફોર્મ કરવા માટેનો. સો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને લોકોને સ્ટેજ આપ્યું અને અમે લોકો મહાદેવને પણ ધન્યવાદ કહીએ છીએ કે તેમના લીધે જ આજે અમે લોકો નૃત્યકારો આટલી સુંદર રીતે પ્રગતિ કરી રહ્યા છીએ. સર, મારું નામ છે કર્તવી ભટ્ટ અને અહીં હરિઓમભાઈ પંચોલીના આયોજન હેઠળ અને ગાંધીનગરના આર્થિક સહયોગની મદદથી અહીં જૂનાગઢમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમની જે પ્રસ્તુતિ માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજરોજ, એ ખૂબ જ મહત્ત્વની અને મોટી વાત કહેવાય. કારણ કે આજે ભારતની જે સંસ્કૃતિ છે એ ધીમે ધીમે લોકોથી એના અજાણ થતા જાય છે. ત્યારે અમે રાજકોટથી સ્પંદન સંસ્થામાંથી આવીએ છીએ, જે 37 વર્ષથી અમે કલા ક્ષેત્રે પ્રદાન આપી રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે એક ભારતીય હોવાના નાતે ભારતીય સંસ્કૃતિનું એક કલા છે એ પ્રદર્શિત કરવાનો અમને મોકો મળે. અમે કથક નૃત્યની પ્રસ્તુતિ કરી છે અને એમાં ભાવ અને નાટ્ય એમ બંને પ્રસ્તુતિ અમારા દ્વારા કરવામાં આવી છે. રક્તદાન એ જ મહાદાન એ સૂત્રને સાર્થક કરવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી. ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25થી વધુ યુવાનોએ રક્તદાનની પહેલ કરી હતી અને રક્તદાન કેમ્પમાં 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે જય કિશન દેવાણી, ગૌરવ રૂપારેલિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. એકત્રિત થયેલા રક્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર, સર્વોદય બ્લડ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના પૂર્વ પ્રમુખ સંજયભાઈ સુબ્બાના માતુશ્રી સ્વર્ગસ્થ જસવંતીબેન સુબ્બાના સ્મરણાર્થે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું અને રક્તદાન શિબિરમાં ખાસ કરીને નવયુવાનોએ આજે રક્તદાન કરેલું હતું અને 25થી વધુ એવા યુવાનો છે જેમણે આજે પ્રથમ વખત રક્તદાન કરેલું છે. એટલે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારનો હંમેશા એવો જ અભિગમ રહે છે કે નવા યુવાનોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી અને આ લોકો નિયમિત રક્તદાતા બને એના માટે પ્રયત્ન કરવા, જેના ભાગરૂપે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું અને ઘણા બધા યુવાનોએ આજે રક્તદાન આપી અને એક ઉમદા કાર્ય કરેલું. લાયન્સ ક્લબ ગિરનારના માધ્યમ દ્વારા શ્રી સંજયભાઈ સુબાના માતુશ્રીના સ્મરણાર્થે રેડ ક્રોસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે અને આ કેમ્પમાં
યંગ જનરેશને બ્લડ ડોનેટ કર્યું છે. આ પ્રથમવાર એવું બન્યું કે આટલી યંગ જનરેશન બ્લડ ડોનેટ કરવા માટે આવી અને આ બ્લડ સિવિલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અને સગર્ભા મહિલાઓના ઉપયોગ માટે આ બ્લડ ડોનેશન આપવામાં આવશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જનજાગૃતિ સેવા મહિલા મંડળ દ્વારા આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે 3 દિવસીય ફ્રી કેમ્પની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાન્સ, ડ્રોઈંગ, રમતગમત અને ફન એક્ટિવિટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં 60 બાળકોએ ભાગ લીધો હતો. ડાન્સ માટે ક્રિસ વાડિયા, ડ્રોઈંગ માટે રીનાબેન અને દિલભાઈ આહુજાને સુંદર આયોજન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. 3 દિવસના આયોજનથી બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ તકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ અને સેવાભાવી ઓનલી ઇન્ડિયનના સહકારથી આયોજન સફળ રહ્યું હતું. નમસ્કાર, મારું નામ સીમાબેન વિનોદભાઈ મકવાણા, રહેવાસી જુનાગઢ. મારું જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ ચાલે છે. એના દ્વારા મેં ફ્રી માટે 3 દિવસનું આયોજન કરેલું હતું, જેમાં ડાન્સ એક્ટિવિટી, ડ્રોઈંગ, રમત ગમત, બેક ટચ, ફૂટ ટચ અને જે આપણું સાંસ્કૃતિક બધા છોકરાઓ ભૂલી ગયા છે એના વિશે ઘણું બધું શીખવાડ્યું. અને એમાં 60 થી 70 છોકરાઓ લાભ લીધો, જેમાં અમારું સરસ બધા અમારા ટ્રસ્ટના લોકોએ સહકાર આપી અને અમારો કાર્યક્રમને સરસ સફળ બનાવ્યો. જૂનાગઢ વિલિંગડન ડેમ ખાતે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની વાત મળતા ફાયર બ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. સાહસભર્યા કરતબમાં મૃત પામેલ વ્યક્તિને બહાર કાઢવા માટે મગર સામે મોઢું ફાડીને ઊભી હતી અને એક વિશિષ્ટ પડકાર હતો. જૂનાગઢમાં ફાયર બ્રિગેડ ટીમે 3 મગરવચ્ચની વચ્ચેથી 5 કલાકની જહેમત બાદ એક મૃતદેહને બહાર કાઢ્યો હતો. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગડન ડેમમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડેમમાં 3 મગરમચ્છ સપાટી પર હાજર હતા, છતાં ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. મગરમચ્છના ભય વચ્ચે કર્મચારીઓએ 5 કલાકની જહેમત બાદ કાદવમાં ખૂંપાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં મૃતદેહ શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા હિતેશ જીકાભાઈ રાઠોડનો હોવાનું માલુમ પડ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ડેમમાં એક મગર 20 અને 2 મગર 40 ફૂટ દૂર હતી. બહાર કાઢવાની કામગીરી વખતે મગર થોડીવાર કર્મચારીઓ તરફ આવતી અને જતી રહેતી હતી. આમ છતાં પણ 5 કલાકની જહેમત બાદ આ બહાદુર ફાયર કર્મીઓએ તેને બહાર કાઢ્યો હતો. મારું નામ નૂર મોહમ્મદ શેખ, ફાયરમેન કમ ડ્રાઈવર. આજ રોજ અમને વિલિંગ ડેમથી કોલ આવતા અજાણ્યા શખ્સમાં પડેલ છે, એ બદલ અમે અહીંયા 1 વાગ્યાના આડે ઘરે આવતા હતા. ત્યાં 6 કલાકની જંબો છે. અમે પૂરી ફાયર ટીમ મહેનત બાદ ડેડ બોડીને મરણ બહાર કાઢેલ છે. તેની અંદર અમારા ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબ બી ત્યાં હાજર હતા અને પૂરી સમગ્ર ટીમની ભારે મહેનતથી મેં આ ડેડ બોડી કાઢેલ છે. ઉંમર અંદાજે એની કંઈક 30 વર્ષ જેવી ઉંમર રહી છે. આજ રોજ અમે પોલીસને ઇન્ફોર્મ કરી હતી. ભવનાથ પોલીસ તાત્કાલિક હાજર થઈ ગઈ હતી ને પોલીસ અને મીડિયાના દ્વારા કામગીરી બદલ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. એ બદલ અમે પોલીસ અને મીડિયાનો આભાર માનીએ છીએ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળઝાળ ગરમીએ મહાનગરપાલિકાની પોલ ખોલી, નવો બનાવેલ ડામર રોડ પીગળ્યો. શહેરમાં પોલીસની મેગા ડ્રાઈવ. ઈ મેમો ન ભરનાર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. કેન્દ્રીય વિદ્યાલયમાં વર્ગો વધારવા વિદ્યાર્થી અને વાલીઓની રજૂઆત. રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા ઇન્દ્રેશ્વર મહાદેવનો રસ્તો વન વિભાગે બનતા અટકાવ્યો. અને વિલિંગડન ડેમમાંથી પુરુષની લાશ મળી. 2 થી 4 મગરોના તરતા હોવાના ભય વચ્ચે પણ ફાયર કર્મીએ બહાદુરીપૂર્વક આ કામ પૂરું કર્યું. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.